મોંઘવારી, ભ્રષ્ટાચાર, મોંઘું શિક્ષણ, ટ્રાફિકથી પરેશાન સુરતની જનતાનો ઉકળતો ચરુ શહેરમાં દેખાયો અને એના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં બેનરો લાગ્યા કે હવે તો અમે ભ્રષ્ટાચારથી થાકી ગયા, દારૂ અને ડ્રગ્સના દૂષણથી થાકી ગયા, મોંઘા શિક્ષણથી થાકી ગયા, ભ્રષ્ટાચારથી થાકી ગયા, ટ્રાફિક જામથી થાકી ગયા અને આ વાત આખા સુરતમાં વાયુ વેગે ફેલાઈ અને વાતના પોસ્ટરો આખા ગુજરાતમાં સમાચાર માધ્યમોથી પહોંચી ગયા. ત્યારે ડરી ગયેલી ભાજપે પોલીસ તંત્રને આદેશ કર્યો, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ ઉપર એફઆઈઆર કરવાનો ભાજપે આદેશ કર્યો અને એના જ ભાગરૂપે હાલમાં તાજેતરમાં કોળી સમાજના યુવા આગેવાન વિશાલભાઈ ચાવડા, જે પોતે અનેક યુવા સાથીઓની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા, એમને હેરાન કરવાના આશય સાથે, એમને ડરાવવાના આશય સાથે ભાજપે પોલીસનો જે દુરુપયોગ કર્યો એની સામે આમ આદમી પાર્ટી આજે માનનીય ડીસીપી સાહેબને રજૂઆત કરવા માટે આવી કે આ થાકી ગયાવાળી વાત સુરતની જનતાનો અવાજ છે. જો ભાજપને એમ લાગતું હોય કે અમે જેનો અવાજ છીએ તો અમે ભાજપનો પણ આભાર માનીએ છીએ કે એણે સ્વીકાર્યું કે દબાયેલો અવાજ, જનતાનો અવાજ આમ આદમી પાર્ટી ઉપાડે છે. લોકો ભ્રષ્ટાચારથી થાકી ગયા છે, એ અવાજ જનતાનો અવાજ છે અને ભાજપ એવું માને છે કે આમ આદમી પાર્ટી એનો અવાજ છે. તો હા, અમે એનો અવાજ છીએ. અમારા યુવા કાર્યકર કોળી સમાજના આગેવાન શ્રી વિશાલભાઈ ચાવડા ઉપર પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે દબાવવાના આશય સાથે, ડરાવવાના આશય સાથે ભાજપના ઇશારે જે એફઆઈઆર કરી છે એ બાબતે અમે રજૂઆત કરવા માટે માનનીય ડીસીપી સાહેબને રૂબરૂ મળ્યા અને અમે સંદેશો આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીને, ભાજપની તાનાશાહ સરકારને કે તમારી આવી લુખ્ખી તાનાશાહીથી, ડરામણી વાતોથી અમે કાંઈ ડરવાના નથી. અમે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો છીએ. ભગતસિંહ અમારા આદર્શ છે અને અમે જેમ પૂજ્ય ગાંધી બાપુના રસ્તે અહિંસાના માર્ગે ચાલવામાં માનીએ છીએ એવી જ રીતના અમે કોઈનાથી ડરવાવાળા નથી. એ આદર્શ સાથે રાજનીતિમાં આવ્યા છીએ અને જનતાનો અવાજ બન્યા છીએ. અમે કોઈ ડરવાના નથી.